અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો. તો આ છે ફ્લાવર શોનો મેઇન એન્ટ્રી ગેટ. તો એ આગળ નર્સરી પણ છે, ત્યાંથી તમે પ્લાન્ટ લઈ શકો. તો એ આગળ પણ સ્ટોલો લાગેલા છે. અહીંયા ઘર વખરીનો બધો સામાન મળે છે અને એ આગળ ફૂડ કોર્ટ આવેલું છે. જય માતાજી, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આજે છે 2026નો પહેલો દિવસ, એટલે કે 1 જાન્યુઆરી. તો આજે અમે જવાના છીએ ફ્લાવર શોમાં. મારા જોડે અત્યારે મારા ભાઈબંધો બી આવો છે, એટલે એ લોકો નીકળી ગયા છે, રસ્તામાં છે. એ લોકો આવો પછી અમે નીકળીશું. કેવું રણવીર? શાંતિ. હો, શાંતિ શાંતિ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ અને અહીંથી જઈશું અમે અટલ બ્રિજ સાઈડ. ત્યાં આગળ ફ્લાવર શો ભરાય છે દર વખતે. તો અત્યારે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. એક્ટિવા અને બાઇક પાર્કિંગમાં લગાવી દીધું. હવે લઈશું ફ્લાવર શોની ટિકિટ. તો આ છે ટિકિટ કાઉન્ટર, જ્યાંથી તમે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ લઈ શકો છો. તો અહીંથી તમે ફ્લાવર શો અને અટલ બ્રિજની બંને ટિકિટ પણ લઈ શકો છો. અટલ બ્રિજની ટિકિટ લેવી હોય તમારે તો એના 30 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે. અને ફ્લાવર શોની ટિકિટ આ વખતે 80 રૂપિયા રાખવામાં આવી છે. હાર્દિક ટિકિટ લઈને આવી ગયો. કેટલી ટિકિટ હાર્દિક? 80 રૂપિયા પર પર્સન ઓનલી. અટલ બ્રિજમાં જવું હોય તો બીજા એક્સ્ટ્રા છે, 20 કે 30 રૂપિયા સમથિંગ હશે. પાર્કિંગનો કોઈ ચાર્જ નહીં લીધો ને? પાર્કિંગનો ચાર્જ. તો આ દેખાય છે એ એલિસ બ્રિજ છે, એની એક્ઝેક્ટ બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી તમારે ચાલીને જવું પડશે. દેખ રાતે લાઇટિંગ મળ્યું ને. તો એ આગળ હાર્ટ શેપમાં ઘણા બધા ગેટ બનાવવામાં આવે છે. તો એ આગળ લપસાણી અને હિંચકા બી ગોઠવવામાં આવે છે આ વખતે, જ્યાં આગળ બાળકો રમી શકે. તો એ આગળ ફ્રીમાં પાણીની સુવિધા કરવામાં આવી છે અને એ આગળ અમુક પ્લાન્ટો માટે શેડ બનાવવામાં આવ્યું છે. તો ફ્લાવર શો 2 પાર્ટમાં ડિવાઈડ છે. એક ભાગ અમે આ સાઈડ જોઈને આવ્યા અને બીજો ભાગ આ સાઈડ છે. તો આ છે અટલ બ્રિજ તરફ જવાનો રસ્તો અને અહીંથી ફ્લાવર શોમાં એન્ટ્રી થશે આપણી. અહીં આગળ પવન ચક્કી બી બનાવવામાં આવી આ વખતે. હાર્દિક આ શાનું ઓલિમ્પિકનું ને? પેલું ઓલિમ્પિક છે, મતલબ ઓલ ઇન વન ઓલિમ્પિક ગેમ્સ છે. વચ્ચે ફૂટબોલ મૂકેલો છે. આ બાજુ હોકી છે, આપણી નેશનલ રાષ્ટ્રીય ગેમ. આ સેટેલાઇટ છે, આ આપણે પેલી ચંદ્રયાન 3 વાળી શાક છે. ચંદ્રયાન 3 છે.
હા 2036માં જે ઓલિમ્પિક યોજાવાની ને એનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું પાછળ. 2036 કે 2026 છે 2036 2036 હા. 10 વર્ષ પછી 10 વર્ષ પછી જે યોજાવાની ને ઓલિમ્પિક એનું બનાવવામાં આવ્યું છે. આ તો વર્ષ રહેવાય છે ભારતની સિદ્ધિઓ. તો એ આગળ સરદાર વલ્લભભાઈ પટેલનું આર્ટ બનાવવામાં આવ્યું છે ફૂલો વચ્ચે. સરદાર વલ્લભભાઈ પટેલના 150 વર્ષ થયા એ દર્શાવવામાં આવ્યું છે એ ઘડી. તો ગાઈસ અત્યારે અમે ફ્લાવર શોમાં આવ્યા છીએ અને એ બર્થડેનું સેલિબ્રેશન બી કરવામાં આવ્યું. બર્થડે વાળો વ્લોગ જોઈ કે એ હું તો છવાઈ ગયો. નોકરી જવાનું નોકરીમાં ઉલ્લુ બનાવીને આવે છે કે પરીક્ષા છે બ્લોગમાં આવશે બ્લોગમાં શું વાંધો કૃષ્ણ ભગવાન ગીતાનો સાર આપતા હતા એ દ્રશ્ય બતાવવામાં આવ્યું એ ઘડી. ચલો આગળ. શાશ્વતનો મતલબ સાક્ષાત થાય. તો આ ગેટની અંદર ભારતના નૃત્ય દર્શાવવામાં આવે છે. તો એ આગળ ગુજરાતના ગરબા દર્શાવવામાં આવે છે જેની ઇન્ફોર્મેશન તમારે ઓડિયો વચ્ચે લેવી હોય તો આને સ્કેન કરવાનું. તો આ છે શંકર ભગવાનનું નટરાજ સ્વરૂપ. પાછળ ભારતના નૃત્યો હતા ને હવે અહીંયા બધા ભારતના ઉત્સવો ચાલી રહ્યા છે. આ વખતે ભારતના નૃત્યો ભારતના ઉત્સવો બધું બતાવવામાં આવ્યું છે સ્ટેચ્યુ દ્વારા જે ફ્લાવરથી બને છે. પહેલું હોળી બતાવવામાં આવ્યું. અલગ અલગ ફૂલોથી તો આ દિવાળીનું બનાવવામાં આવ્યું છે. કોઠી દીવા છે. આ શું કેન્ડલ? કેન્ડલ્સ મૂકેલી છે. રંગોળી બનાવવામાં નથી આવી. આ બાજુ ઉત્તરાયણ દર્શાવવામાં આવી છે. મેન એન્ટ્રી આ સાઈડ પણ આપણે પેલી સાઈડથી આવ્યા. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો. તો આ છે ફ્લાવર શોનો મેન એન્ટ્રી ગેટ. પણ અમે પેલી સાઈડથી આવ્યા હતા એટલે અમે આ બતાવી ના શક્યા તમને. પણ આ છે મેન એન્ટ્રી ગેટ. તો બાળકોનું ભારતનો એન્ટ્રી ગેટ. તો એ આગળ મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવી છે કોઈને ઇમરજન્સી હોય તો. શિવાવાળું शिवा આ જંગલ બુકનું હે ને? हाँ जंगल बात पति है चला चला है. ગયા વર્ષે 15 દિવસનું હતું, આ વખતે 25 દિવસનું રાખવામાં આવ્યું. फ्लावर આ
પબ્લિક 25 તારીખ સુધી. બે બેન ત્રણ વાર આવશે રાતે રાતે ફરવા. આ પહેલો દિવસ તો એટલી બધી પબ્લિક. તો એ ઘડી સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેથી તમે શોપિંગ પણ કરી શકો. તો એ ઘડી નર્સરી પણ છે ત્યાંથી તમે પ્લાન્ટ લઈ શકો. તો એ આગળ પણ સ્ટોલો લાગેલા છે. અહીંયા ઘર વખરીનો બધો સામાન મળે છે અને એ આગળ ફૂડ કોર્ટ આવેલું છે. આપણે અમદાવાદની પબ્લિક ખાવા પાછળ ગાંડી જો જેટલી ભીડ અહીંયા ફ્લાવર શોમાં નથી એટલી ભીડ તો ફૂડ કાઉન્ટર ઉપર છે. સાચી વાત હો. પૈસા તો એ વાત તો સાચી. પૈસા માટે તો નહીં વિચારવાનું, ખાવા પીવા માટે તો પૈસો ખૂટતો જ નથી આપણે ગુજરાતીને. પાણી બોટલ છે. હા જાતે પ્રિન્ટ કરી અમદાવાદ. અમદાવાદ એક્રેલિકની વસ્તુ નહીં બીજું 350 પરફ્યુમ છે. પરફ્યુમ મેન્સ માટે બરાબર નહીં લાગે. કેટલાના? 300 ના. એકદમ મસ્ત ક્વોલિટી છે. થેન્ક યુ. ચેક કરવો છો? આના કરો આમ લપ કરો. મસ્ત. સારું કહેવાય. સોમવાર તમે મસ્ત થેન્ક યુ. ફ્લાવર શોમાં સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 વીઆઈપી માટેનું સ્લોટ છે. વીઆઈપી ટિકિટ લેવી હોય તમારે તો તેની પર પર્સન 500 રૂપિયા ટિકિટ છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકો અને દિવ્યાંગો માટે ફ્રી એન્ટ્રી છે. કેવું રહ્યું તરુણ ફ્લાવર શો? એક નંબર. મજા આવી કે ના આવી? અમારા ભાઈને ઉતાવળ હતી એટલે અમે ફટાફટ આવી ગયા બહાર. ઓફિસ જવાનું 4 વાગે ઓફિસ જવાનું હોય અને શું કહીને આવ્યો ઘરે? ઘરે એટલે ઓફિસમાં કહીને કે એક્ઝામ છે ઉલ્લુ બને રજા નહીં હાલતા કંઈક તો કરવું ને એટલે કઈ દીધું કરી. તો અત્યારે અમે ફ્લાવર શોમાંથી બહાર આવી ગયા છીએ અને અત્યારે ખાઈએ છીએ ચણાચોર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ઉપર નવા હોય તો મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી. કેવું તમારે કંઈ? ના બસ ફ્લાવર શોમાં આવો, મજા કરો, ખાઓ પીઓ, જલસા કરો.